વસુદેવ અને દેવીકે ભગવાનની પ્રાર્થના કરી એટલે ભગવાન બોલ્યા છે કે માં, તમને ડર લાગતો હોય કે કંસ મને મારી નાખશે, તો હું આપને કહેવા માટે આવ્યો છું કે એક ટોપલાની અંદર વસ્ત્રને બિછાવી અને એમાં મને સુડાવી અને યમુનાના સામા કિનારે નંદ બાબાને ત્યાં ગોકુળમાં યશોદાની ગોદમાં એક માયા, એક સ્ત્રી છૂતી છે, કન્યા છે, એ કન્યાને લઈ લેજો અને ત્યાં મને પોઢાડી દેજો અને પછી હું મારી લીલા સુધા આ જગતને આપતો રહીશ. ભલે પ્રભુ, આટલું કહ્યું અને એ જ સમયે ભગવાને ચતુર્ભુજ રૂપ અંતર ધ્યાન કર્યું અને માં દેવીકીના ઉદરમાં ભગવાને પોતાનું તેજ પુંજ પધરાયું અને બરાબર શ્રાવણ મહિનાની અંધારી આઠમ અને રાત્રિના 12 વાગ્યા, જાણે એક કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવકીના ઉદરથી ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી, બાલકૃષ્ણ ભગવાન કી, બાલકૃષ્ણ ભગવાન કી. ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું. થોડીક વાર થઈ એટલે વસુદેવજી મહારાજ કહે છે, દેવી લાવો હવે બાળકને, બાળકને લાવો હવે. એક ટોપલાની અંદર વસ્ત્રને બિછાયું, એમાં ભગવાનને પધરાવ્યા અને જ્યાં ટોપલો માથે લીધો ને, એ ટોપલો માથે લેતાની સાથે જ વસુદેવજી મહારાજના હાથને અને પગની અંદર જે બેડીઓ હતી, જે સાંકળોથી બાંધ્યા હતા, એ સાંકળો છૂટી ગઈ. કારાવાસના જેટલા દરવાજાઓ હતા, એ દરવાજાઓના બધાના તાળાઓ તૂટી ગયા. કારણ બ્રહ્મ માથા ઉપર આવે ને એટલે બંધનો છૂટી જાય અને માયા માથા ઉપર આવે ને એટલે બંધનો થઈ જાય. સાહેબ, બ્રહ્મ માથે આવ્યા એટલે બંધન છૂટી ગયા. વસુદેવજી મહારાજ ચાલતા થયા એટલે દેવીકે કીધું છે કે નાથ જરાક સંભાળીને જાજો. અને વસુદેવજી મહારાજ બોલ્યા છે, દેવી ચિંતા કરો માં, કારણ તમારા નાથના માથા ઉપર તો જગતનો નાથ બિરાજે, પછી શું ચિંતા કરવાની આપણે હોય માં. વસુદેવજી મહારાજ જાય છે, કારાવાસના દરવાજાઓ ખુલી ગયા, બધા સૈનિકો નિંદ્રાને આધીન થઈ ગયા છે. અને એ સમયે વસુદેવજી મહારાજ નીકળી ગયા. યમુના જળ વહે છે, બરાબર કેડસમા પાણીમાં વસુદેવજી મહારાજ જાય છે. આકાશમાંથી ઝરમર ઝરમર મેહુલો વરસે. શેષનાગ આવીને છત્ર છાયા કરી અને ત્યારબાદ યમુનાજીને ખબર પડી ગઈ કે આ તો મારો શ્યામ જાય છે, પ્રભુ જાય છે. એટલે યમુના જળ બાવરી બન્યા. કેડસમા પાણી ઉદરે, ઉદરના પાણી છાતીએ અને છાતીના પાણી દાઢીએ આવ્યા. એટલે ભગવાન બોલ્યા છે કે ઓ યમુના, ક્યા કર રહી હો, બાવરી હો ગઈ ક્યા? શ્યામ દર્શનની એ લાલસા એ પ્યાસી. ભગવાને જમણો પગ બહાર કાઢ્યો અને યમુનાજીને પોતાના જમણા પગનો અંગૂઠો જ્યાં સ્પર્શ કરાવ્યો, યમુનાજી એકદમ શાંત થઈ ગયા છે. વસુદેવજી મહારાજ સામે કિનારે ગયા. નંદ બાબાના ત્યાં આંગણામાં જઈ યશોદાની ગોદમાંથી બાળકીને લઈ બ્રહ્મને પોઢાડ્યા અને તેઓ ફરી પાછા આવ્યા છે. જ્યાં કારાવાસમાં આવે માયાને લઈને આવ્યા એટલે બંધનો થઈ ગયા. બાળકને રડવાનો અવાજ સાંભળી કંસને બોલાવ્યો. કંસ આવે છે, દેવીકી પાસેથી બાળકીને માગે છે, પણ દેવીકી કહે છે, ભાઈ આ તો બાળકી છે, સ્ત્રી છે, શું મારશે તને? છતાં પણ કંસ ન સમજ્યો અને કંસે દેવકીના હાથમાંથી એ બાળકીને ઝૂંટવી લઈ અને કારાવાસમાં જ્યાં દિવાલોમાં પછાડવા જાય ત્યાં માયા હાથમાંથી છટકી આકાશ માર્ગમાં ગઈ અને કહે છે કે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો હતો? તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી પણ ગયો છે. આટલા શબ્દો સાંભળ્યા ને કંસની તો નીંદર હરામ થઈ ગઈ. માયા જતી રહી, હારે હારે કંસની નીંદરે વહી ગઈ. પણ આવો, હું આજ જ મેડિકલમાંથી કંસને ઊંઘ આવે ને એટલે 5 હાથ ટીકડીયું ઘેનની લેતો આવ્યો. કંસને ઘેનની ટીકડી એકારે 5 હાથ દઈ દઈએ એટલે કંસ હુઈ જાય, એટલે આપણને નંદ ઉત્સવમાં નડે નહીં. ઈ ભલે હું તો 9મીનો સવારનો વહેલો પરોઢ થયો. એકદમ સુગંધિત મંદ મંદ પવન વાઈ રહ્યો છે. યમુના જળ 2 કાંઠે વહે છે. ભગવાન કહે છે હું આવ્યો, આ પણ કોઈ જાગતાય નથી. એટલે ભગવાને પોતે રડવાનું ચાલુ કર્યું. ભગવાન રડવાનું ચાલુ કર્યું એટલે ભગવાન રડ્યા અને એ જ સમયે
રડવાનો અવાજ સાંભળી અને માં યશોદા જાગ્યા, બ્રહ્મને પોતાની ગોદમાં લીધા છે. બાળક રડે છે એટલે નંદ બાબાના બહેન સુનંદા કામ કરવા માટે ભાઈના ઘરે આવ્યા છે. કામ કરવા માટે ભાઈના ઘરે આવ્યા છે એટલે બાળકના રડવાનો અવાજ સાંભળી અને સુનંદા એકદમ દોડતા આવ્યા છે. જ્યાં ઓરડામાં આવે છે તો યશોદા કહે છે કે દેખ સુનંદા, ઠાकुर ने कृपा की और हमारा घेर लाला भया है, हमारा घेर लाला भया है ना शब्दो સાંભળ્યા સુનંદા એકદમ દોડતા 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 ગયા છે ગૌશાળામાં, જે જગ્યાએ નંદ બાબા ગાયોને નિરણ નીરે છે. ત્યાં જઈ નંદ બાબાના બે હાથ પકડ્યા અને નંદ બાબાને ગોળ 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 ઘુમાવ્યા છે અને કહે છે કે भैया आपने कभी सुनी नहीं होगी ऐसी एक बात लेकर आई हूं मैं. अरे सुनंदा पहले बता तो सही क्या बात है. अरे भैया ठाकुर ने कृपा की और आपके घर लाला भया है. જ્યાં લાલા ભયાના શબ્દો સાંભળ્યા ને નંદ બાબાએ ગળામાંથી એક માળા કાઢી અને સુનંદાને ભેટ આપી કે લે સુનંદા, એ પુત્ર જન્મ કી બધાઈ, એ ભેટ, એ સોગાદ. એટલે તો આપણે નંદ ઉત્સવમાં ભેટ અને સોગાદ લઈને જતા હોઈએ છીએ. શા માટે? કોઈકનો જન્મદિવસ છે અને આ દુનિયાનો સૌથી મોટો નટખટ એનો જન્મદિવસ છે. હવે આપણે આપણા મિત્રના છોકરાના જન્મોત્સવમાં જતા હોઈએ, બર્થડે પાર્ટીમાં, તોય આપણે ગિફ્ટ લઈને જતા હોઈએ. ભલે ગિફ્ટ નાની હોય પણ ખોખું મોટું હોય. એની ઓલી સેલોટેપ ઉખેડી ઉખેડીને થાકી જાય બિચારા. કારણ કે અમુક અમુક ને કાગળનો લોભ હોય પાછો. ઈ એને ઘડી કરીને મૂકી દે કે કોકને ગિફ્ટ દેવી ને આ કામમાં આવશે. નંદ બાબાએ ભેટને સુગાદ આપી છે. અરે કહે છે કે જાઓ તમામ ગોકુળવાસીઓને કહી દો કે આજ ગાયોને લઈ અને કોઈ ચરાવવા ન જાય. આ તમામની ગાયોને નિરણ હું નિરીશ, કારણ આજે મારી ઘરે દીકરાનો જન્મ થયો છે અને સૌ લોકોને નંદ ઉત્સવની અંદર આવવા માટેનું આમંત્રણ મળ્યું છે. ગોપીઓ ઘરેથી શણગાર સજી સજીને આવે છે. કોઈ ગોપીએ થાળની અંદર માખણ લીધું, કોઈ કે મિશ્રી લીધી, કોઈ કે અબીલ લીધા, કોઈ કે ગુલાલ લીધા, કોઈ ગોપીએ હાથમાં કરતાલો લીધી, કોઈ ગોપીએ પગમાં ઝાંઝર બાંધ્યા, કોઈક ગોવાળે હાથમાં ઝાંઝ લીધા, કોઈ કે પખાવજ લીધા અને કોઈ કે મારી જવાય હાથમાં ચોપડી લીધી અને આખા નંદ બાબાના આંગણામાં આખું નંદ નંદાલય ભરાઈ ગયું અને સૌ લોકો ભાવથી ગાય નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી, હાથી ઘોડા પાલખી, નંદ ઘેરે આનંદ ભયો.
દુલારો આવ્યો જય કનૈયાલાલ કી યશોદાનો જાયો આવ્યો જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલતી જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલતી જય કનૈયાલાલ કી નાનો એવો લાલો આવ્યો જય કનૈયાલાલ કી મોટો મોટો કાનો આવ્યો જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી માખણનો ખાનારો આવ્યો જય કનૈયાલાલ કી મિસિસનો ખાનારો આવ્યો જય કનૈયાલાલ કી મિસિસનો ખાનારો આવ્યો જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલતી જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો 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 જય કનૈયાલાલ કી શાસ્ત્રીજીનો લાલો આવ્યો જય કનૈયાલાલ કી શાસ્ત્રીજીનો લાલો આવ્યો જય કનૈયાલાલ કી કેસરિયા વાઘાવા જય કનૈયાલાલ કી કેસરિયા વાઘાવા જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલતી જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલતી જય કનૈયાલાલ કી મિશ્રીનો ખાનારો આવ્યો જય કનૈયાલાલ કી માખણનો ખાનારો આવ્યો જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી તમામ જે ગોપીઓ રમી છે નમ્ર વિનંતી સ્ટેજની નીચે તમે રમવાની છૂટ છે પણ સ્ટેજની નીચે હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલતી જય કનૈયાલાલ કી આવો કેટલા લોકોને ગોકુળમાં આવવું છે હવે? કેટલા લોકો ગોકુળમાં આવ્યા છો હવે? તો જ્યાં પણ બેઠા છો ત્યાં ને ત્યાં ઊભા થવાનું છે. શું કરવાનું છે? નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલતી જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલતી જય કનૈયાલાલ કી ગોકુળનો રોનારો આવ્યો જય કનૈયાલાલ કી નાના એવા કાના આવ્યા જય કનૈયાલાલ કી નાના એવા બાળન આવ્યા જય કનૈયાલાલ કી જય કનૈયાલાલ કી જય હો જય હો હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલતી જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલતી જય કનૈયાલાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ
हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की सूरत में आनंद जय कन्हैया लाल की सूरत में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की रो आयो जय कन्हैया लाल की पकड़े रो आयो जय कन्हैया लाल की पकड़े रो आयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की पकड़े रो आयो जय कन्हैया लाल की पकड़े रो आयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की पकड़े रो आयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की गोविंदा आला रे आला जरा मत संभाल बीरबाला गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजबाला हे गोविंदा आला रे आला जरा मत संभाल बीरबाला गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजबाला एक दो तीन चार एक दो तीन चार कन्हैया रो जय जयकार गोविंदा 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 आला रे आला जरा मट्टी संभाल बीरबाला गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजबाला मच गया शोर सारी नगरी में सारी नगरी में आया पीर बाबा संभाल तेरी नगरी को मच गया शोर सारी नगरी में सारी नगरी में आया पीर बाबा संभाल तेरी नगरी को बाल करी नगरी रे नंद घेरे आनंद भयो लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया 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 लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो 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 जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद घेरे आनंद जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया
ઘોડા લાલ કી જય કનૈયા લાલ કી નંદ ઘેર નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેર નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેર નંદ ભયો જય કનૈયા લાલ કી ઘોડા પાદ કી જય કનૈયા લાલ કી નંદ ઘેર નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેર નંદ ભયો નંદ ઘેર નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેર નંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી નંદ ઘેર નંદ ભયો સ્વરા તરફથી મળે છે. બોલો ગિરિરાજ ધારણ કી કેસરીઓ રંગ તને લાગ્યો કાનુડા કેસરીઓ રંગ તને લાગ્યો લેલો કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા કેસરીયો રંગ તને લાગ્યો લેલો કોની કોની સાથે ઘૂમો કાનુડો કોની કોની સાથે ઘૂમ્યો લેલો કોની કોની સાથે ઘૂમ્યો લો કાનુડો કોની કોની સાથે ઘૂમ્યો લેલો ગોપીઓની સાથે ઘૂમો ઓલો કાનુડો ગોપીઓની સાથે ઘૂમ્યો લેલો ગોપીઓની સાથે ઘૂમ્યો લો કાનુડો ગોપીઓની સાથે ઘૂમ્યો લેલો કિયા કિયા ગામેથી આવ્યો ઓલો કાનુડો કિયા કિયા ગામેથી આવ્યો લેલો કિયા કિયા ગામેથી આવ્યો લો કાનુડો કિયા કિયા ગામેથી આવ્યો લેલો ગોકુળ ગામેથી આવ્યો ઓલો કાનુડો ગોકુળ ગામેથી આવ્યો લેલો ગોકુળ ગામેથી આવ્યો લો કાનુડો ગોકુળ ગામેથી આવ્યો લેલો જો જગ્યા હોય તો સરસ મજાનું સર્કલ બનાવો જગ્યા હોય તો સર્કલની અંદર રમો અહીંયા સ્ટેજ પાસેથી બધા પાછળ જતા રહે. સ્ટેજ પાસેથી બધા પાછળ જતા રહે, જેથી કરીને આ વ્યવસ્થા ઊભી ન થાય. સ્ટેજ પાસેથી બધા જ પાછળ જતા રહે, જેથી કરીને આ વ્યવસ્થા ઊભી ન થાય. સ્વયંસેવકો જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આવે. સ્વયંસેવકો જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આવે. જય હો અમે મયારા રે ગોકુળ ગામના અમે મૈયારા ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના રે
મથુરાની વાટ મહી વેચવાની સરી મથુરાની વાટ મહી વેચવાની સરી મથુરાની વાટ મહી વેચવાની સરી ખટ એન કિશોર માગે છે લાડલા ખટ આનંદ કિશોર માગે છે લાડલા અમે મૈયારા રે ગોકુળ ગામના પ્રેમ से गाइए વાયાને વાદળ ઉમટ્યા વાયાને વાદળ ઉમટ્યા રાધે તમે કાળી તમે કાળી કે કામળી તમે કાળી કે કામળી ઓડતા એવા વાયાને વાદળ ઉમટ્યા કનૈયા મોરલી વાળા રે વાલીરા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાલીરા મોરલી વાળા રે તમે જશોદાના દયા રે કનૈયા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે વાલીલા મોરલી વાળા રે મટકી રે મારા માખણની મટકી એ મટકી રે મારા માખણની મટકી ઊભો છે પેલો કાનુડો યટકી ઊભો રે ઓલો કાનુડો લટકી
લાલ પાઘડીએ મન મારું મોયું હે બાલધારી જીઓ ને માલધારી હે તારી લાલ લાલ પાઘડી એ મનડું મારું મોયું હે માલધારી જીએ માલધારી હે તારી લાલ પાઘડીએ મન મારું મોયું હે બાલધારી જીઓ ને માલધારી હે તારી લાલ 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 હે તારી મોતિયાની પાઘડી એ મનડું મારું મોયું હે માલધારી જીએ માલધારી હે મનડા મોયા હે દલ્લા માના મોયા મનડા માના મોયા હે દલ્લા માના મોયા હે માલધારી જીઓ ને માલધારી લાલ લાલ પાઘડી એ મનડું મારું મોયું હે માલધારી જીએ માલધારી મારો કાનો છે ખરાડો રે હોવા મે ગોકુળિયા નંદનો દીધો રે હોવા હે તારો કાનો છે નખરાળો રે હોરાસ અમે તો ગોકુળમાં રમતો ભાડો રે હોરાસ મારો કાનો છે ખરાડો રે હોવા મે ગોકુળિયા નંદનો દીધો રે હોવા તારો કાનો છે રે નખરાળો રે હોરાસ અમે તો ગોકુળમાં રમતા ભાડ્યો રે હોરાસ દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી હે રે દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી હે તમે મને માયા લગાડી રે શાસ્ત્રીજીએ માયા લગાડી હે તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી હાલો હાલો મને માયા લગાડી હે તમે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી હે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે શબરીનો મારો રાજા છોડ છે એને મને માયા લગાડી હે શબરીનો રામ મને નગારણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે દરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે ભોજન પ્રસાદ ચાલુ થઈ ગયું છે. ભોજન પ્રસાદ લેવા માટે જાય સાઈડના હોલમાં આજે રાખેલું છે. હાલો દર્શન થતા જાય, સ્ટેજ ખાલી કરતા જાજો. એવો રસિયો રૂપાળો રગરેયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રગરેયો
રસ્યો રૂપાળો રંગ રે લીલો ઘેર જાઉં ગમતું નથી મારે માથે છે યમુનાજી હેલ રે ઘેર જાઉં ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી મારે દર્શન કરી લ્યો નીચે ઉતરતા રહેજો વ્યાસપીઠની જે કોઈ ભક્તજન દર્શન કરી લે શાસ્ત્રીના નીચે ઉતરતા રહેજો અમે છાશું કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે વિના આવ્યા ઘેર જાવ ગમતું છાશું કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે ઘેર જાઉં ગમતું નથી હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી હવે જોજો માખણિયાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી એક ખાસ સૂચના 6856 અર્ટિગા ગાડી છે તો જેની હોય એની હોય રસ્તામાંથી લઈ લેજો અને એક બીજી i20 ગાડી છે 4731 એ પણ રસ્તા પરથી એક લઈ લે અને બીજી છે 9754 એ પણ ગાડી લઈ લે જે કોઈના નંબર અહીંથી બોલ્યો તે ગાડી લઈ લે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી એ હવે જોજો સાસુ માના જાઉં ગમતું નથી હવે જોજો સાસુ મારા ઘેરે ઘેર જાઉં ગમતું નથી હવે જોજો સાસુ મારા ઘેરે ઘેર જાઉં ગમતું નથી હવે જોજો સાસુ મારા ઘેરે ઘેર જાઉં ગમતું નથી દરેક ભક્તોને વિનંતી જમવાનું ચાલુ છે ભોજન પ્રસાદ તરફ જાય નથી જય હો દરેક ભક્તજનો નીચે ઉતરી જાઓ ખાસ વિનંતી વ્યાસ નીચે ઉતરી જાઓ તેમની સામે આવી જાઓ જે કોઈ ભક્તોને દર્શન કરી લીધા છે તે નીચે ઉતરી જાઓ કારણ કે વ્યાસપીઠની પણ એક મર્યાદા હોય છે કારણ કે એક પછી એક બધા આવે જ રાખે છે તો પ્લીઝ બધાને ખાસ વિનંતી દરેક ભક્તજનો નીચે ઉતરી જાય વ્યાસપીઠની અને સામે સ્ટેજ ઉપર આવીને રમવા માંડે
પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો નંદબાના ખેલને ઘેર જાવું ગમતું નથી. હવે જોજો નંદબાના ઠેરે ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો નંદબાના ખેલને ઘેર જાવું ગમતું નથી. હવે જોજો નંદબાના ઠેરે ઘેર જાઉં ગમતું નથી. સિયોનો કાળો રંગ ધેલિયો ઘેર જાવું ગમતું નથી. કારસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. એક પીળા કલરની થેલી સ્ટેજ ઉપરથી ખોવાયેલ છે. એમાં પાકીટ અને મોબાઈલ ની એવી ખાસ છે જરૂરિયાત વસ્તુ. તો જે કોઈને મળે ત્યાં અહીંયા અમારા ભાઈ પ્રશાંતભાઈને આપી જાજો. ભજન શ્રી રાધે ભજમન શ્રી રાધે 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 બોલો ભાઈ શ્રી રાધે ભજમન શ્રી રાધે રસિયો રૂપાળો રંગ ધેલિયો ઘેર જાવું ગમતું નથી. કારસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. કે ઘેર જાવું ગમતું નથી. કે ઘેર જાઉં ગમતું નથી. ઘેર જાવું ગમતું નથી. કે ઘેર જાઉં ગમતું નથી. કૃષ્ણ કનૈયાની જય. હવે મહેરબાની કરીને દરેક ભક્તજનો વ્યાસપીઠની નીચે ઉતરી જાઓ, કારણ કે આરતીનો પણ આપણે સમય થઈ ગયો છે અને આરતીના યજમાનો આવી જાય. દરેક ભાવિક ભક્તજનો સ્ટેજની નીચે ઉતરી જાઓ. દરેક ભક્તો નીચે ઉતરી જાય. ભાવિક વ્યાસપીઠની ભક્તોને સ્ટેજની નીચે જણાવવાનું ઉતરી કે જાય. ભોજન પ્રસાદ ચાલુ છે. મહેરબાની કરી ભોજન પ્રસાદ લઈને જવું. સાઈડના પાર્કિંગમાં ભોજન પ્રસાદ ચાલુ છે. ડોમની બાજુ ભોજન પ્રસાદ માટે જાઓ. સેવામાં સહકારની આશા છે.